ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या या शुभवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशङ्करा प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि श्रीवासुदेव नमोस्तुते। वंशे नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफला दरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णा
तस्मात् परम् किमपि त्वमहं न जाने। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़ राय की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री अम्बे माता की जय। श्री सद्गुरु देव की जय। संत श्री पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये। हर 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 महादेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। नाथ नारायण वासुदेव। हरे मुरारे। नाथ नारायण। हे नाथ नारायण वासुदेव। 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 नारायण वासुदेव। श्री कृष्ण हरे मुरारे। नाथ नारायण वासुदेव।
વાલા સજ્જનો, વિજ્ઞાનની દેન એવી મોબાઈલ અને મોબાઈલ બાદ એમાંની ફેસબુક નામની એપ દ્વારા આપ સૌ શ્રી દ્વારિકાધીશ કથાનો લાભ લઈ રહેલ હરિભક્તો, આપ સૌના અંતઃકરણમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે મારે મોબાઈલ પર એક મેસેજ હતો. મારા કથા પ્રેમી અને નિત્ય શ્રવણી એવા UAE થી, દુબઈથી, નામ શું, નિયતિ, એની દીકરી નાની હિમાની કહે છે કે ખૂબ આદરથી, ખૂબ આતુરતાથી અને ખૂબ ઉત્સાહથી અમે કથા સાંભળીએ છીએ. હું એટલા માટે આ નામ અંકિત એટલા માટે કરું છું કે જે હિમાની છોકરી છે એ બહુ જ નાની છે, પણ બધા ભજનો મને રેકોર્ડ કરીને મોકલ્યા મારા મોબાઈલમાં કે આ ગાય છે, હું તારી બોલાવું જય ને ઓ ડાકોર વાળા તારે ને મારે ભાઈબંધી 5 વર્ષની છે. તો ત્યારે એક સારી લાગણી થાય કે નાના બાળકોમાં મેં પહેલા પણ કહ્યું કે આવા સંસ્કાર પડે. અમારા વિજયભાઈ, મારા સ્નેહી મિત્ર, એના પૌત્રની પણ એમણે એવી જ વાત કરી હતી કે કથા માટે આતુર રહે છે તો સારી લાગણી થાય. અને આવું થાય ત્યારે મને પણ થોડો સંતોષ થાય કે ભવિષ્યની પેઢી ગમે ત્યારે આવા ધર્મ સંસ્કારને પોતાના માનસ પટ પર અંકિત કરશે. એને એવું લખ્યું છે, કિલોમીટર લાંબો મેસેજ છે, એને લખતા કેટલી વાર લાગી, મને વાંચતા એટલી વાર લાગી, તો એને લખતા કેટલી વાર લાગી હશે, પણ એની લાગણી અને એનો ભાવ એને લખ્યું છે ત્યાંથી જ હું મારી આજની કથાનો પ્રારંભ કરું. એણે એમ લખ્યું કે મને ગઈકાલે ઘણા બધા પોઈન્ટ્સ ખૂબ ગમ્યા. એમાં મિત્રવાળો પોઈન્ટ્સ કે મિત્ર 2 પ્રકારના હોવા જોઈએ, એક પડછાયા જેવો અને એક અરીસા જેવો. પછી એણે એ પણ લખ્યું છે કે મને એ વાત પણ બહુ ગમી કે બોડાણા ભગત અને ગંગાબાઈના જીવનની અંદર તાલમેલ, એકબીજા પ્રત્યેનો આદર, મનમેળ અને જન્માક્ષર નથી મળ્યા તે છતાં મનના અક્ષર કેટલા સુંદર મળ્યા છે એની એને વાત લખી છે. ત્યાંથી જ વાત આગળ ચલાવવા. મને આજે મારું ચિંતન એમ કે છે કે સંસારની અંદર 4 પ્રકારના વ્યવહારને ઓળખવામાં આવે છે. પતિ પત્ની વચ્ચેનો, દંપતીનો સંસાર કેવો હોય, મેં મારા નિજ અનુભવથી અને ગુરુ કૃપાથી જે ચિંતન કર્યું છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. સંસારની અંદર એક તો આવેશાત્મક સંસાર, બીજો ઉર્જાત્મક સંસાર, ત્રીજો શ્રદ્ધાત્મક અથવા તો ભાવાત્મક સંસાર અને ચોથો સહજાત્મક સંસાર. આ સંસારના 4 ભાગ મેં મારી રીતે, મારા ચિંતન, એ આપને યોગ્ય લાગે તો એને આદર આપજો. આવેશાત્મક સંસાર એટલે શું? આવેશાત્મક એટલે કે
કંકાસ જ કંકાસ પતિ પત્ની વચ્ચે. કોઈ બહારથી કંઈ જોઈને આવે અને પછી એ ઘરમાં એની ડિમાન્ડ થાય, એની માંગણી થાય, એની અપેક્ષા થાય અને એમાંથી પણ પાછો કંકાસ ઉદ્ભવે. કોઈનો સારો સંસાર જોઈએ ત્યારે પણ આ બહારની વાત જે ઘરમાં લાવી અને અથવા તો ઘરમાં કોઈ બીજા પ્રકારે ઉપદ્રવ અથવા કંકાસ સદાય ચાલતો હોય તો મને એવું લાગે છે કે આવેશાત્મક સંસાર અમારી સંશોધન પ્રક્રિયામાંથી આ નિષ્પન્ન થયું છે. બીજો છે ઉર્જાત્મક સંસાર. ઉર્જાત્મક, ઉર્જા યાને શક્તિ તો છે, યાને બસ એક પ્રકારની ઉર્જા છે, શક્તિ છે. મશીન વર્ક તરીકે જે સંસાર ચાલે, મશીનની જેમ પતિ પત્નીનું કામ કર્યા કરે, પત્ની પત્નીનું કામ કર્યા કરે. બેની વચ્ચે કંકાસ ભલે નથી પણ એની સાથે લાગણી પણ નથી, એની સાથે કોઈ પ્રકારનો ભાવ પણ નથી. બસ એની રીતે ચાલ્યા રાખે. એટલે ઉર્જાત્મક છે સંસાર. મશીન વર્ક, કોઈને કોઈની પડી કઈ નહીં હોય. ક્યાં કીર્તિની પાછળ દોડતા હોય, પતિ પોતાની કીર્તિ માટે, પત્ની પોતાની કીર્તિ માટે. ક્યાં તો ધનની પાછળ પડતા હોય, પત્ની પોતાની રીતે કમાય, પતિ પોતાની રીતે કમાય. તો આ ઉર્જાત્મક કહેવાય. આમાં કઈ નિષ્પન્ન નથી થવાનું. ત્રીજો છે શ્રદ્ધાત્મક સંસાર અથવા તો ભાવાત્મક. આ સંસારની અંદર એવું છે, એકબીજાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, એકબીજાની લાગણીને સમજવામાં આવે છે. આમાં પ્રેમની આપલે થાય છે. આ ત્રીજો જે છે સંસાર જે છે એ મારી દ્રષ્ટિએ શ્રદ્ધાત્મક અથવા તો ભાવાત્મક. થોડું ઘણું વધીને કહું તો એકબીજાને પામવાનો પ્રયાસ છે. એકબીજાનો ભાવ સમજવાનો તો છે જ, પણ આ ત્રણ મેં જે વાત કરી છે આવેશાત્મક, એ તામસ ગુણ છે. આવેશ આવે એટલે તામસ ક્રોધી થઈ જાય. બીજું મશીનની જેમ જે ચાલે છે ઉર્જાત્મક સંસાર, એ રજોગુણની વૃત્તિ છે. આ ત્રીજો છે શ્રદ્ધાત્મક અથવા તો ભાવાત્મક, એ સત્વ ગુણ છે. હું તમને પૂછીશ તો તમે મને કહેશો કે આ ત્રીજો ગુણ જે છે ને એ ઉત્તમ છે. અને મેં લખ્યું પણ છે પાછું, અધમ, મધ્યમ અને ઉત્તમ. અધમ એટલે પહેલા વાળો આવેશાત્મક, બીજો છે મધ્યમ છે અને ત્રીજો ઉત્તમ છે. પણ આનાથી પણ ઉપર વાત જઈએ આપણે. આ ત્રણથી પણ ઉપર જે વાત કરી સહજાત્મક, સહજ રીતે ચાલે સંસાર. ને આ બહુ અગત્યનું છે વાલા. પેલામાં તો કદાચ શ્રદ્ધાત્મક અથવા ભાવાત્મક મતમાં આપણે જ્યારે થાય, પ્રેમની આદાન પ્રદાન થાય ત્યારે શંકા થઈ રહે. કારણ કે કદાચ ઓછો પ્રેમ મળે અથવા ઓછી લાગણી મળે અથવા તો કોઈ વખત પતિ પત્નીને કે પત્ની પતિને સમજી નહીં શકે તો કદાચ ઉણપ પણ આવે. આ શક્યતા પડેલી છે. હજુ ભલે સત્વ છે પણ જે ચોથા પ્રકારનો છે જે સહજ યાને આપોઆપ એની મેળે, એમાં કોઈ પણ પ્રકારનું દબાણ જ નથી. એમાં પાછી આપલે પણ નથી કોઈ વસ્તુની આપલે નથી. પ્રેમ છે ખરો એકબીજા પ્રત્યે પણ જતાવવાની આપલે નથી. તમારો સંબંધ જરૂરી નથી કે વસ્તુ અથવા તો કોઈ એવી ક્રિયાથી એને માપી શકાય. સંબંધ એ પ્રકારનો હોવો જોઈએ અને એ પ્રકારનો જ હોય તો જ સારો અને સહજાત્મક લાગે.
કે એકબીજાની ભૂલ થઈ હોય તો બંને પક્ષે માફી આપવામાં આવે અને એના માટે સામેવાળા પક્ષે માફીની અપેક્ષા પણ નહીં રાખવામાં આવે કે આ મને થેન્ક યુ કે ને આ મને સોરી કે ને સહજ રીતે ચાલે. બંને એકબીજાને એવી રીતે સમજે. દરેક વ્યક્તિ પોતાના મનને સમજવાનો પ્રયાસ કરે છે એમ પતિ પોતાના મનને સમજે અને પત્ની પોતાના મનને સમજે. આમાં એવું નથી કે આદર કે પ્રેમની લાગણી કે નથી એવું નહીં, પણ એકદમ જેને શું કહેવાય એક સહજ વૃત્તિથી એમાં 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 કોઈ ચંચુપાત નથી, એમાં કોઈ પ્રપંચ નથી, એની મેળે ચાલે. એમાં કોઈને ખબર પણ નહીં પડે. અને એમાં પાછી ખાસ વાત એ છે કે આપણે થવાની વાત પણ નથી. કોઈ ભાઈ બર્થડે આવે આપણે જુઓ તમે આમ જ જોઈ શકીએ કે ભાઈ જ્યારે વિવાહ થાય કોઈ યુવક યુવતીના વિવાહ થાય ત્યારે તમે જ જોજો પહેલી વર્ષગાંઠ પેલી યુવતીની આવતી હોય તો આ જાણે આખી જિંદગીનું જેટલું કમાયું એ બધું આપવાનો પ્રયાસ કરશે, એવો ભાવ બતાવશે. સામે પક્ષે પણ એવો જ ભાવ પહેલી વર્ષગાંઠ હોય કે નવું હોય ત્યારે. આ વિવાહ વખતની વાત છે. પછી લગ્ન થાય એટલે પેલા બર્થડે વાળું ઓછું થાય ને એનિવર્સરી વાળું 2-3 વર્ષ વધારે ચાલે. ફર્સ્ટ એનિવર્સરી લગ્નની. પણ મને સમજાવો કે 15 કે 20 વર્ષ પછી અમુક વર્ષ પછી આ ભાવ એ પહેલા જેવો રહે છે ખરો? ના, લગભગ નથી રહેતો. હું 100 ને પૂછીશ તો કદાચ 99 કહેશે આ વાત સાચી છે કે પહેલા જેવો ભાવ. પણ એનો અર્થ એવો નથી કે પતિ પત્ની વચ્ચે લાગણી ઓછી થઈ ગઈ. ના વાલા, કદાચ આપણે સમજીએ એના કરતા વધારે ગાઢ થઈ હશે, વધારે ગાઢ પ્રેમ. પણ હવે શું આવ્યું તે હું તમને કહું. હવે એવું જતાવવાની વાત જ નથી આવતી. હવે કોઈને પામવાની કે માપવાની વાત આવતી જ નથી. હવે એકબીજાને સમજવાની વાત આવે છે. એવું નથી લાગતું? અને એટલા માટે અમુક વર્ષ પછી તમે જુઓ અપેક્ષાઓ પણ ઓછી થઈ જાય છે. અપેક્ષા ઓછી થઈ જાય છે એનો અર્થ એવો નથી કે મનની ઈચ્છા ઓછી થઈ. મનની ઈચ્છા પણ એના કરતા વધારે હોઈ શકે. પણ તે છતાં આ વાત શું છે એકબીજાને સમજી. ગંગાબાઈ અને બોડાણા ભગતમાં આ જે આપણામાં જે પછી આવે એ પહેલેથી જ આવી ગયું છે સહજ રીતે. યહાં કુછ જતાને કી બાત નહીં. મારો કહેવાનો ભાવ સહજ એટલે શું કે જતાવવાનું નહીં, બતાવવાનું નહીં, દેખાડવાનું નહીં. આમ તો પહેલા નવા હોય ને ત્યારે પતિ પત્ની અથવા તો એ બે એકબીજાને અને એને શું ગમે છે, એને લાયક શું થાય છે, સામેવાળી વ્યક્તિ પણ એમ વિચાર કરે કે મારા ધણીને શું લાયક થાય છે. બંને પસંદગી એકબીજાની જોતા હોય અને અમુક વર્ષો થાય પછી મોબાઈલમાં જુએ કે કેટલી લાયક આવી. પછી પત્નીની કે પતિની લાયકને મહત્વ નથી, લોકો કેટલો પ્રેમ કરે છે. મોબાઈલની લાયક જોવા મળે. અને એટલા માટે મને આ વધારે ચોથું વધારે ગમ્યું. ભલે શ્રદ્ધાત્મક કે ભાવાત્મક ત્રીજું જે સત્વગુણી છે એ ખરું, પણ ચોથું છે એ સહજાત્મક છે. આવું જ પાછું ભક્તિમાં આપણે પાછું આનું આજ રૂપાંતરિત ભક્તિમાં કરીએ તો 4 પ્રકારની ભક્તિમાં આવેશાત્મક ભક્તિ એ તમોગુણી છે. યાને કોઈનું અહિત થાય, રાવણ ઇત્યાદિ, એ તમોગુણી વૃત્તિ હતી. બીજું છે રજોગુણીમાં ઉર્જાત્મક, યાને પોતાનું કલ્યાણ થાય, સ્વાભાવિક છે. આ રજોગુણી વ્યક્તિને બીજાનું નહીં દેખાય, પોતાનું જ દેખાય. આ રજોગુણનો એક પ્રકાર છે. તો આ ઉર્જાત્મક એક ભક્તિ જે કરે એ રજોગુણી મારી દ્રષ્ટિએ. ત્રીજી છે સત્વગુણી જે ભક્તિ જે છે એ શ્રદ્ધાત્મક અથવા ભાવાત્મક. સાંભળજો, આ એ બીજાનું કલ્યાણ થાય, બીજાનું પર કલ્યાણ, પરોપકાર ઇત્યાદિ ની યાચના થાય ત્યારે શ્રદ્ધાત્મક અથવા ભાવાત્મકના અર્થમાં નીકળે.
આ ઉત્તમ પ્રકારની ભક્તિ ગણાય, પણ એના કરતા ઉત્તમોત્તમ અને શ્રેષ્ઠ કઈ ગણાય તો સહજાત્મક. નહીં કઈ માંગવાનું, બસ ફક્ત કર્મ કરવાનું. અને જેની ભક્તિ સહજાત્મક થઈ જાય છે, ભગવાન એની સાથે ને સાથે રહે છે એકદમ સહજ વૃત્તિથી. એમાં કોઈ પ્રયાસ નથી, એમાં કોઈ મશીન વર્ક નથી, એમાં કોઈ પૂજાનો કે આધ્યાત્મિક બોજ નથી. સહજ મારે આ કરવું જ જોઈએ અથવા મારી આ ફરજ છે એવું પણ નથી. અપને આપ ही हो रहा है. અને એ સ્વતંત્ર છે, એ મુક્તિના પ્રકારમાં આવે છે. આ ચોથી છે તે સહજાત્મક. એ મુક્તિ, એને કોઈ પણ પ્રકારનું બંધન નથી વાલા. वो अपने आप में बहुत बड़ी और स्वतंत्र है. भक्ति स्वतंत्र सर्व सुख खानी, बिन हरि कृपा पावही नहीं प्राणी. ભક્તિ સ્વતંત્ર છે, અને સ્વતંત્ર એટલે સહજ છે. સ્વતંત્ર એટલે મુક્તિની વાત આપણે કરી, પણ આ સહજ હોવી જોઈએ. જેવી રીતે અર્જુનના એ વાળમાંથી પણ શ્રી કૃષ્ણ આપોઆપ બોલાતું હતું. આપ સૌ આ કથા જાણો છો. અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે જાય છે દ્વારિકા, યુધિષ્ઠિરના મોકલવાથી અર્જુન દ્વારિકા જાય છે. એક વખત અર્જુન ઘણો સમય ત્યાં રહે છે દ્વારિકા. એમાં એક વખત અર્જુનના કમરાની બહાર, એના કક્ષની બહારથી રૂક્ષ્મણીજી પસાર થતા હતા, અને એવામાં એની દ્રષ્ટિ ગઈ છે. એને ખિડકીમાંથી જોયું છે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના વાળને પકડીને કાન પાસે રાખતા હતા. અને આશ્ચર્યચકિત થઈ અને રૂક્ષ્મણીજી ત્યાંથી જ પૂછે છે, શું કરો છો? અર્જુન ભગવાન કૃષ્ણ કહે છે, બોલ નહીં, સમજવું હોય તો અંદર આવો. રૂક્ષ્મણીજી કક્ષમાં પધારે છે, અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે રૂક્ષ્મણીને કે હું શું કરું છું જો, અર્જુનના વાળ કાન પાસે લઈ જા. અર્જુનના વાળ કાન પાસે રૂક્ષ્મણીજીએ જેવા લીધા તો એના વાળમાંથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવો અવાજ આવતો હતો. તો એ કોઈ કંઈક કરવાની આ સહજ છે. ભક્તિ એક પ્રકારે એટલી ઉન્નત થઈ જાય કે એમાં નામ લેવા માટે પ્રયાસ પણ નહીં કરવો પડે, આપણે આપ ही निकलता है. મેં કેટલા મહાપુરુષોને એવા જોયા છે કે આખો દિવસ રામ 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 અથવા તો ભગવાનનું નામસ્મરણ કર્યા જ કરતા હોય. તમે એને અટકાવો તો પણ એ થોડી વાર તમારી સાથે વ્યવહારિક વાત કરે ને ફરીથી પાછા એમાં એક પ્રક્રિયાની અંદર એક બહુ ઘણા બધા શિષ્યના સ્વામી એવા એક સંત એક ગુરુકુલની અંદર ધર્મ જ્ઞાન આપતા હતા, અને એવામાં બધા શિષ્યોને એને વાત કરી છે કે ભાઈ બધાએ ભગવાનનું નામસ્મરણ સતત લેવાનું, સતત અસ્ખલિત. બધા વિદ્યાર્થીઓ જે હતા, શિષ્ય જે હતા, એ બધા પ્રયાસ કરવા લાગ્યા, ભગવાનનું નામ રામ 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 લેવા લાગ્યા. પણ જ્યાં સુધી બીજા બધા દ્વંદ્વો મગજમાં નથી આવતા, મનમાં નથી આવતા, ત્યાં સુધી રામ રામ લેવાય અને પછી એ વિસરી જાય. ફરીથી પાછા સંતને ગુરુજીને જ્યારે જોઈ ત્યારે પાછા રામ 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 ચાલુ કરે. પણ એમાંનો એક શિષ્ય એવો હતો, એને ગુરુજીની વાત માની અને રામ 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 એવું રટણ કર્યું તો એને એવી ટેવ જ પછી પડી ગઈ. એને બોલવું નહીં પડે, એની જીભ, એની જીહવા, એની રસના એ આપોઆપ રામ રામ રામ. ભોજન કરતા વખતે પણ રામ રામ. ઊંઘી જાય તો બધી ઇન્દ્રિયો કદાચ બંધ થઈ જાય, પણ મનેન્દ્રિયથી પણ અંદર રામ રામ તો સતત પ્રવાહિત હતું.
બીજા બધા શિષ્યોને ઈર્ષ્યા આવી છે. એટલે એ જ્યારે શૌચ ક્રિયા કરવા જાય, કારણ કે પદ્ધતિ પડી ગઈ હતી ને, એ પ્રણાલી થઈ ગઈ, પછી રામ 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 બોલવાનું સહજ રીતે. અને ત્યારે થયું એવું છે કે શૌચ ક્રિયા કરે તો શૌચ કરતા કરતા પણ રામ 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 બોલે. એટલે પેલા શિષ્યો આવીને સંતને કહ્યું કે બાપજી આ કેવું? આ તો નિંદિત કર્મ કરે છે. જ્યારે શૌચ ક્રિયા કરે છે ત્યારે પણ ભગવાનનું નામ રામ રામ લે, આ પાપ કહેવાય. ગુરુજીએ એને બોલાવ્યો છે અને એને કહ્યું કે ભાઈ શૌચ ક્રિયા કરો ને ત્યારે રામ રામ નહીં બોલવાનું. પછી તો વિચાર કરો કે એની જીભ કેવી ટેવાઈ ગઈ હશે કે શૌચ ક્રિયા કરે છે ત્યારે રામ રામ એની જીભ આપોઆપ બોલાય. તો એ બિચારો જીભ પકડી રાખતો હતો કે રામ રામ ના બોલાય, શૌચ કરું છું, મારા ગુરુજીએ ના કરું છું. ગુરુજીને જ્યારે આવી ખબર પડી કે આ તો સહજ રીતે બોલે છે, આ પ્રાકૃત છે, અપ્રાકૃત નથી, એ સહજ છે. ગુરુજી શિષ્યના પગમાં પડીને કહે છે કે તારા જેવી જ્યારે ભક્તિ અમારામાં આવશે ત્યારે અમે ગુરુ કહેવાને લાયક થઈશું. તારા જેવો ગુરુ કોણ? તો વ્યક્તિ સહજ ભક્તિ કરે, વ્યવહારની અંદર સહજતાથી દંપતી જીવે, તો બોદાણા ભગત અને ગંગાબાઈ જેવું જીવન જીવાય. ટૂંકમાં પતિ અને પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારની અપેક્ષા હોવી નહીં જોઈએ. આ સહજ છે. તે છતાંય એકબીજાને માફ કરવાની વૃત્તિ હોવી જોઈએ. અને તેમ પણ એકબીજાને માફી માટેની અપેક્ષા પણ નહીં હોવી જોઈએ કે આ મને માફ કરે. એની ગલતી છે, એની ભૂલ છે. ભૂલને જતાવવી એ પણ એક પ્રકારનો ગુનો કહેવામાં આવે છે શાસ્ત્રમાં. આપણે કોઈની ભૂલને પ્રદર્શિત કરીએ તે દોષની પરિભાષામાં આવે છે. બોદાણા ભગત અને ગંગાબાઈના જીવનની અંદર પણ આવું જ થયું છે. સહજ રીતે પોતાનું જીવન, કારણ કે બંનેએ નક્કી કર્યું છે કે અમારું લક્ષ્ય જે છે, પેશન છે, અમારો ધ્યેય જે છે, અમારું સાધ્ય જે છે એ પરમાત્મા છે, નારાયણ છે. અને એટલે બે ભગવાનનું નામસ્મરણ કરે. ઓ વાલા તારી વાતો વાલી લાગતી, વારે વારે આંખો મારી મુલાકાતને માંગતી. બોરાણા ભગતજીને હવે એક જ અને ગંગાબાઈને એક જ ધ્યેય રહ્યો કે ભગવાન ક્યારે અમારો હાથ પકડે. બોડાણા ભગત ભગવાન પાસે માંગતા હતા, મને ભવસાગરથી તારો રે પ્રભુ હાથ પકડજો, મને ભવસાગરથી તારો રે પ્રભુ હાથ પકડજો, મને મળતો નથી કિનારો રે પ્રભુ હાથ પકડજો, મને મળતો નથી કિનારો રે. વધતી જાય મારી, ક્યારે આવશે આરો? ઉંમર વધતી જાય મારી, ક્યારે આવશે આરો? વેગે દોડી આવો વાલા, વેગે ભવસાગરથી તારો રે
ઉધારો તરતા મને નથી આવડતું અક્કલ તણો ઉધારો કૃપા કરીને દીન દયાળુ મારું તમે વિચારો રે પકડજો મારો મને ભવસાગરથી તારો રે શરણાગતને તારી લે છો એવો તમારો ધારો શરણાગતને તારી લો છો એવો તમારો ધારો હું પણ અંધારે અટવાયો હું પણ બદલાવો ચમકારો રે ભગવાન પકડજો મારો મને ભવસાગરથી તારો રે પકડજો મારો આ પુનીત પ્રેમ પ્રગટાવી દઈને ડૂબતો બાળ ઉગારો પુનીત પ્રેમ પ્રગટાવી દઈને પ્રેમ પ્રગટાવી દઈને ડૂબતો બાળ ઉગારો પુનિત પ્રેમ પ્રગટાવી ડૂબતો રામ ભક્તની અંતર અરજી જતપદ નાથ સ્વીકારો રે ભગવાન પકડજો મને ભવસાગરથી તારો રે ભગવાન પકડજો મારો ભગવાન પકડજો મને ભવસાગરથી તારો રે પ્રભુ હાથ પકડજો મને જડતો નથી કિનારો રે प्रभु हाथ पकड़ जो मारो। फिर से एक बात आपकी स्मरण में लाऊं कि जब तक भगवान के प्रति अथवा तो भगवान ने प्राप्त करवा माटेनी उत्कंठा ज्यां सुधी प्रबल नहीं थाय ત્યાં સુધી ભગવાન પણ પ્રયાસ નહીં કરશે। वो भी देखता है, बैठता है, બધું જુએ છે, એને ગણતા પણ આવડે છે કેટલા વિશે 100 થાય, એને ખબર પણ છે કે મારો ભક્ત ક્યાં સુધી મારી સાથે પ્રેમ રાખી શકે છે। સંસારની અને ભૌતિક ચીજોને આપી દેવાથી જો એ સંતુષ્ટ થઈ જતો હોય તો એને મારી જરૂર નથી। જેવી રીતે એક નાના બાળક રડતો હોય, માં એને બિસ્કિટ આપે એટલે થોડી વાર શાંત રહે છે, ફરીથી પાછો રડવા માંડે એટલે પાછું કઈ રમકડું આપે અને માં પોતાનું કામ કરી રાખે। જ્યાં સુધી બાળક રડતો નથી ત્યાં સુધી માં પોતાનું કામ કરી રાખે છે। એ બાળકને ઉચકશે નહીં, પણ ઉચકશે ક્યારે? કે જ્યારે એ બિસ્કિટ ફેંકી દેશે, રમકડા ફેંકી દેશે, માએ જેટલા પ્રલોભનો આપ્યા છે એ બધા છોડી દેશે અને રડીને માં માં કરતો પોકારશે, ત્યારે માં એને ઊંચકી લેશે। એમ હું ને તમે
ભગવાને આપેલા ભૌતિક સાધનો જે છે એ બધાનો ત્યાગ કરીને ભગવાનને જ્યાં સુધી, હે પ્રભુ હવે હાથ પકડ પ્રભુ મારો, જ્યાં સુધી આવું કહીશું નહીં ત્યાં સુધી ભગવાન પણ પોતાનું કામ કરી અને જોઈએ રાખશે. અહીંયા બુરાણા ભગતની એવી ઉત્કંઠા થઈ છે કે હવે ભગવાન ક્યારે મળશે. સાધુ સંતોને ઘરે બોલાવી અને એની સેવા શુશ્રૂષા કરે છે. બંને પતિ પત્ની ખૂબ જ આધ્યાત્મિક ધોરણે સાધુ સંતો અભ્યાગતોની સેવા કરે છે. જેટલા સાધુ આવે, જેટલા સંત આવે, એને બધાને પૂછે કે ભગવાન ક્યાં રહે છે. હવે અમારે બસ એ જ જાણવું છે કે ભગવાન ક્યાં રહે છે. સંતોની સભા સેવે છે, સત્સંગ સેવે છે બુરાણા ભગત અને ગંગાબાઈ, અને બધાને પૂછે પણ આવું જ કે મને કોઈ બતાવો રે, મને કોઈ બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો ક્યાં છે. મને કોઈ બતાવો રે, મને કોઈ બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો ક્યાં છે. એ કૃષ્ણ કનૈયો ક્યાં છે મારો, બંસી બજૈયો ક્યાં છે રે રે, મને કોઈ બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો ક્યાં છે. મને કોઈ બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો ક્યાં છે. નારદ શારદ મસ્ત બનીને જેનું ગાન કરે છે. નારદ શારદ મસ્ત બનીને જેનું ગાન કરે છે. સાધુ સંતો યોગી તપસ્વી ભાવે ધ્યાન કરે છે. સાધુ સંતો યોગી તપસ્વી ભાવે ધ્યાન કરે છે. મને સરનામું સાચું બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો ક્યાં છે. સરનામું બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો. એ શું અર્પણ કરવાથી વાલો જદપત મુજથી લીજે. શું અર્પણ કરવાથી વાલો જદપત મુજથી લીજે. એના ચરણ કમળ વીણ બનડું જરા ન ભટકે બીજે. મને રાહ બતાવો રે, મને રાહ બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો. મને રાહ બતાવો રે, મારો કૃષ્ણ કનૈયો. કૃષ્ણ કનૈયો, કૃષ્ણ કનૈયો ક્યાં. મને કોઈ બતાવો. જેટલા સાધુ સંતો આવે, પવિત્ર મૂર્તિઓને સાધુ સંતોને પૂછે છે. રામ ભગત કેટલું સુંદર લખે છે. હે ભાવ હૃદયનો હોય જો સાચો, તો દે છે પ્રભુજી સાથ. અને ભાવ સમર્પિત એ કરનારાનું, ભાવ સમર્પિત એ કરનારાનું પકડી લે છે હાથ
અને પછી વ્યવસ્થા એ જ કરે છે, સદા શિર છત્ર ધરે છે. પછી પાછી વ્યવસ્થા પણ એ જ કરે, શિર પર છત્ર ધરે. વ્યવસ્થા સાચો અને શુદ્ધ ભાવ હશે તો પછી ભગવાન પકડી લેશે હાથ. એ સાચી ભક્તિ માપે છે, પછી જે માંગે તે આપે છે. રામ ભગત કહે છે પહેલા સાચી ભક્તિ માંગશે, સાચો ભાવ જોશે, પછી પછી ભગવાન ભગતને મળવા માટે પ્રયાસ ભગતે નથી કરવો પડતો વાલા, પછી એની જવાબદારી છે. આપણે 2-3 દિવસ પહેલા જ ગાયું કે ભાઈ વાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે, જોજે એ બંધ ના થાય રે. તારા તે નામનો વેપાર મારા હાથે વધતો જાય રે. એકવાર ખાતું ખોલાવી દો પછી જોવાનું નથી રહેતું. એમ ભગવાનની સાથે એકવાર શુદ્ધ પ્રેમથી, શુદ્ધ ભાવથી, શુદ્ધ ભક્તિથી ભગવાનના થઈ જઈએ પછી જોવું નથી પડતું. પછી બધી જ વ્યવસ્થા એ કરે છે. રામ ભગત ફરીથી કહેવા માંડ્યા છે, તે તમન્ના સાચી હોય તો, તમન્ના સાચી હોય તો પ્રભુજી યોગ લાવે છે. તમન્ના સાચી હોય, તમન્ના સાચી હોય તો યોગ લાવે છે. ભગતને પોતાનું કરવા અજબ યુક્તિ લડાવે છે. ભગતને પોતાનું કરવા અજબ યુક્તિ લડાવે. તમન્ના ઓહો તમન્ના એ તમન્ના સાચી હોય તમન્ના સાચી હોય તો પ્રભુજી યોગ લાવે છે. અને ભગતને પોતાનો કરવા પછી એ જાતે જ યુક્તિ લડાવે છે. અને દયા દ્રષ્ટિ પડે એની જીવનમાં દિવ્યતા આવે. દયા દ્રષ્ટિ પડે એની તો જીવનમાં દિવ્યતા આવે. અને ઘડે કિસ્મત બધાનું એ, ગળે કિસ્મત બધાનું એ, તો એને પલટાવવાનો હક છે. ગળે કિસ્મત બધાનું એ, પલટાવવાનો તમન્ના એ તમન્ના ઓહો તમન્ના સાચી હોય યોગ લાવે, યોગ લાવે, યોગ લાવે. બધાનું કિસ્મત એ ગળે છે તો એને પલટાવવાનો પણ હક છે. સાચું કહું તો અમે પણ કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે ભજન શું કહેવાય. અબુધ અવસ્થાની અંદર અમે જાણે પડ્યા હતા. પણ સદગુરુ સાચા મળ્યા છે. પરિણામે આવ્યું કે જાણે આખું કિસ્મત બદલાઈ ગયું હોય. અમને ખાસ કરીને એવી પ્રતીતિ થાય. ગુરુની મહાનતા અને ગુરુની શક્તિ અને ઈશ્વરની કૃપા ઉતરી હોય એવા અનુભવ થાય છે. આખું જાણે જીવન જ આખું પરિવર્તિત થઈ અને બદલાઈ ગયું હોય રામ ભક્તના અમારા જીવનમાં આવ્યા પછી. ભલભલાનું કિસ્મત
હું ઘણી વાર કહું કે હાથની રેખા સદગુરુ અથવા કોઈ સંત બદલી શકે, બાકી હું માનું ત્યાં સુધી કોઈની તાકાત નથી કે જે પોતાના સદગુરુની કૃપા થાય તો હાથની રેખા બદલાય. ખેર, ભગવાન વિચાર કરે છે કે મારા ભગતને મને મળવું છે તો મારે પણ મારા ભગતને મળવું છે. અને એટલા માટે ભગવાને એક રમતારામ મહારાજને બોરાણા ભગતના ઘરે મોકલ્યા છે કે જાઓ, જઈને મારું એડ્રેસ આપો, મારું સરનામું આપો. અને જેવા સંત ઘરે પધાર્યા, ભગવાને મોકલેલા હતા. આ તો બોડાણા ભગત અને ગંગાબાઈએ જેવા સંતને દર્શન કર્યા, પગ પખાડ્યા છે, આસન આપ્યું, અર્ધે આપ્યું, ભોજન પ્રસાદ કરાવ્યો, અને પછી આજ મારે એ હરિના જન ઘેર આવ્યા રે, આજ મારે હરિના જન ઘેર આવ્યા, એ હારે મારે એ ઉગ્યો સોનાનો બાણ, હારે હારે ઉગ્યો સોનાનો બાણ, આજ મારે હરિના જન ઘેર આવ્યા. આજ મારે હરિના જન ઘેરે આવ્યા રે, સંતો ઘરે પધારે છે ત્યારે ઉઘે છે સોનાનો બાણ. સોનાનો બાણ એટલે ઉજળું ભવિષ્ય. ભાણિયા અને સૂરજ, સોનાનો સૂરજ, એક તો સૂરજ એટલો તેજસ્વી છે જ, અને એમાં પાછું સોનું ઉમેરાય. એવી જ રીતે જ્યારે સંતો આપણા ઘરે પધારતા હોય ત્યારે આવી પ્રતીતિ થાય, આવો ભાવ થવો જ જોઈએ. હૃદય આવું આટલું પુલકિત નહીં થાય તો દુર્ભાગ્ય. સંત જેવા પધાર્યા, આદર સત્કાર કર્યો છે, અને પછી સંતને પૂછ્યું છે કે બાપજી, બધાને જે પ્રશ્ન કરીએ છીએ અમને સંદેહ પણ છે, શંકા પણ છે, અને અમને એ જ્ઞાન પણ નથી કે ભગવાન ક્યાં રહે છે, કેવા હશે. અમારે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એનો શું વિધા છે, શું ઉપાય છે, કયા માર્ગેથી અમને ભગવાનની પ્રાપ્તિ થાય. એવા જ્યારે પ્રશ્ન કર્યા છે ત્યારે આ સંત તો હતા જ ભગવાને મોકલેલા, અને એમણે તરત જ વાત કરી કે પ્રભુ દ્વારિકા રે છે, હરે રામ પ્રભુ દ્વારિકા, હરે રામ પ્રભુ દ્વારિકા રે છે, પ્રભુ દ્વારિકા. અરે સંત કહે તુલસી રાઈ થા, ભોજન કદી ન ખાય સિયાવર, રાધેવર પવન સુત. સંતે કહ્યું પ્રભુ દ્વારિકા રહે છે, તુલસી અર્પણ કરવાથી ભગવાન રાજી થાય છે. તુલસી વગરનો થાળ 56 ભોગ પણ ધરાવો, પણ તુલસી દળ એમાં નહીં હોય તો ભગવાન સ્વીકારતા નથી. એમ કરીને ઘણી બધી વાતો કરી છે. એક તો ભગવાનનું સરનામું આપવામાં આવ્યું છે, બીજું ભગવાનને શું ગમે છે તે કહેવામાં આવ્યું છે, અને ત્રીજું કે ભગવાનને શું અર્પણ કરો તો ભગવાન રાજી થાય છે. ભગવાનનો પોતાનો અણગમો પણ બતાવ્યો છે કે ભગવાનને શું નથી ગમતું. ભગવાનને તુલસી વગરનો થાળ ભગવાન આરોગશે નહીં, એમ વાત કરી છે. એનો અર્થ એમ, તુલસી એ ભગવાનની સદાની ભક્તાણી હતા.
અને પોતાની ભક્તાણી અથવા પોતાના ભક્તને ચરણમાં રાખે છે અને જે મારા ભક્તને ધ્યાનમાં રાખી અને મને પ્રસાદ ધરાવશે તેનો પ્રસાદ હું સ્વીકારીશ. આમ કરીને તુલસી અને એ પોતાની ભક્તાણીને ભગતને કેટલું માન ભગવાન આપે છે કે આ નહીં હોય તો તમે ભલે 56 થાળ ધરાવો, ભોગ લગાવો, મને અન્નકૂટ લગાવો, પણ તે છતાં જો તુલસીનું પત્તું નહીં હોય, વિચારો કેટલી મહેનત કરીને આપણે 56 ભોગ બનાવો. કેટલી મહેનત! 56 ભોગ બનાવવા હેલું નથી, અન્નકૂટ બનાવવું સહેલું. કેટલી બધી વસ્તુ આપણે બનાવો, આટલી બધી મહેનત, કેટલાકો કલાકની મહેનત, પણ એક તુલસીના એ છોડમાંથી એક પત્તું લઈને આપણે એને ધરાવીએ નહીં તો આ બધી મહેનત વિફળ જશે. એનો અર્થ તો એમ થયો કે ભગવાનને 56 ભોગની કિંમત નથી, ભગવાનને એના ભક્તની અને તુલસીની કિંમત છે. વિષ્ણુના જેટલા સ્વરૂપો છે એને તુલસી અર્પણ કરવામાં આવે છે. દ્વારિકાધીશ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે, લક્ષ્મી નારાયણ દેવને તુલસી અર્પણ કરવામાં આવે, નારાયણના અવતાર ડાકોરાધીશને ડાકોરની અંદર તુલસી અર્પણ કરવામાં આવે છે. બધા દેવોને એ પોતાની શક્તિ પ્રમાણે, એ પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ લગાવવામાં આવે. બિલીપત્ર શંકર સિવાય કોઈને નથી પધરાવવામાં આવતું, દુર્વા એ ગણેશજીને જ પધરાવવામાં આવે. બધું ખૂબ ઊંડી વાત છે. એક તુલસી બાબતમાં આપ સૌ જાણો તો છો, તે છતાં મારી કથાનો એક ભાગ છે અને એટલા માટે હું આપ સૌને તુલસી માતાની કથા કહેવા જઈ રહ્યો છું. આ મૂળ આવે છે તુલસીની કથા, મૂળ શિવ મહાપુરાણની કથા છે. આમ જોવા જઈએ તો શિવ મહાપુરાણમાં એક વાત એવી આવે છે કે બૃહસ્પતિ અને ઇન્દ્ર, દેવોના ગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્ર, આ બે કૈલાસ પર ભગવાન શંકરના દર્શન કરવા માટે જાય છે. માર્ગમાં, રસ્તામાં ભગવાન શંકર સ્વયં મળ્યા છે, નગ્ન અવસ્થામાં મળ્યા છે, આખા શરીરે ભસ્મ લગાવી છે. બૃહસ્પતિ ઓળખી જાય છે પણ ઇન્દ્ર ઓળખતા નથી, અને ઇન્દ્રએ જેમ તેમ એલ ફેલ જે કેવું એ કેવા લઈ ગયા છે. ક્રોધે ભરાયા ઇન્દ્ર કહે છે કે આ નગ્ન અવસ્થામાં આપ કોણ છો? અને શંકર ભગવાન વિચાર કરે છે કે આ જેના મારા દર્શન કરવા આવે છે અને મારી સાથે આવું વર્તન કરે છે. શંકરને ક્રોધ ચડ્યો અને ક્રોધ કપાળમાંથી ત્રીજા નેત્ર તરીકે જેવા બહાર નીકળે એ પહેલા તો બૃહસ્પતિને ખબર પડી કે આપણે જેના દર્શન કરવા માટે જઈએ છીએ એ સ્વયં આશુતોષ, કૈલાસપતિ, શંભુ ભોળાનાથ સ્વયં છે. પણ ત્યાં સુધીમાં તો બહુ વાર લાગી ગઈ હતી બાલા. ત્યાં સુધીમાં તો લગભગ ક્રોધ નીકળી ચૂક્યો હતો એમ સમજીને ચાલો. ઇન્દ્રને જ્યારે બૃહસ્પતિએ કહ્યું છે કે માફી માંગી લ્યો, ઇન્દ્રએ માફી તો માંગી, પણ શંકરે કહ્યું પણ હવે આ ક્રોધને નાખવો ક્યાં નાખું? આ નીકળી ગયો, એ પાછો નહીં થાય. બાણમાંથી છૂટેલું તીર, મુખમાંથી નીકળેલો શબ્દ યાને વાણી, અને નીકળેલો ક્રોધ, આ ત્રણે પાછા થતા નથી. તમારે પછી એને ફોલો જ કરવું પડે, તમારે એની પાછળ જ જવું પડે. આ નિયમ છે. હવે ક્યાં નાખું આ ક્રોધને? અને ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે બીજો કઈ રસ્તો નથી, બૃહસ્પતિએ કહ્યું છે બીજો કોઈ રસ્તો નથી, હવે એક જ રસ્તો. શું? તમે આ લવણ સમુદ્રમાં, લવણ અને મીઠું, તમે લવણ સમુદ્રની અંદર તમારો ક્રોધને નાખી દો. અને ભગવાન શંકરે ક્રોધને લવણ સમુદ્રમાં નાખી દીધો. આ ક્રોધમાંથી એક બાળક પ્રગટ થયો. આ ક્રોધમાંથી એ જલંધર રાક્ષસ, જલંધર એટલો બધો રડવા લાગ્યો, આક્રંદ કરવા લાગ્યો. ત્રિભુવન, ત્રણ ભુવનની અંદર એની આક્રંદ, એનો અવાજ આવવા લાગ્યો. લોકોએ કાન બંધ કરી દીધા તો પણ એટલો જ અવાજ આવવા લાગ્યો. હવે કરવું કેમ? બૃહસ્પતિએ બ્રહ્માજીને બોલાવ્યા છે.
બ્રહ્માજીએ એ બાળકને એના ખોળામાં લઈ અને એની ભવિષ્યવાણી કરી કે આ સર્વશક્તિમાન અને દેવોની સાથે પણ યુદ્ધ કરશે ને ભગવાનની સાથે પણ યુદ્ધ કરે એટલો શક્તિમાન થશે, દેવોને ખૂબ ત્રાસ આપશે. આનામાં અપલક્ષણ એટલા બધા છે કે આ રાક્ષસ તરીકે પૂજાશે. પણ એક સારું લક્ષણ એનામાં એ છે, એના નસીબની અંદર એની પત્ની જે છે વૃંદા એની પત્ની થશે અને એ આનો ઉદ્ધાર કરશે. એક રીતે જોવા જઈએ તો જ્યાં સુધી એની પત્નીનું સતીત્વ અખંડ રહેશે ત્યાં સુધી આ રાક્ષસ દૈત્ય મરશે નહીં, એવી પણ વાત કરી. અને બ્રહ્માજી ગયા. બન્યું પણ એવું. આ જલંધર રાક્ષસ એટલો શક્તિશાળી બન્યો છે. દેવો ગભરાવા લાગ્યા, મનુષ્યો ગભરાવા લાગ્યા, ઋષિઓ ગભરાવા લાગ્યા, બધા ગભરાવા લાગ્યા છે. શું કરવું? દેવો ભગવાનના શરણે આવ્યા, નારાયણના શરણે આવ્યા છે. નારાયણ કહે છે કે મારે લડવું તો છે પણ મારથી જવાય નહીં. કેમ નહીં જવાય? એની પાછળનું કારણ પાછું હું તમને કહું. જલંધર રાક્ષસ છે ને એ ભગવાનનું કોણ થાય સંબંધમાં ખબર? સાળો થાય. લક્ષ્મીજી અને જલંધર એ બે ભાઈ બેન થયા કે નહીં? બંને સમુદ્રમાંથી જલંધર આવ્યો હતો અને સમુદ્રમાંથી જ લક્ષ્મીજી. તો આ બે ભાઈ, એટલે ભગવાન વિષ્ણુ ભગવાન એની સાથે યુદ્ધ કરવા જતા હતા અને પકડે લક્ષ્મીજીએ હાથ પકડ્યો કે તમે કોની જોડે યુદ્ધ કરો છો ખબર છે? સાળો. એમાં પણ કથા, સુંદર કથા છે વાલા, આગળ આવશે હમણાં. ભગવાન કે છે મને એ ખબર છે કે આ મારથી નથી મરવાનો. એને તો એ જ છે જ્યાં સુધી એનું સતીત્વ નહીં ભંગ થાય ત્યાં સુધી એની પત્નીનું ત્યાં સુધી આ મરવાનું. પણ મને દેવોએ મને કહ્યું છે એટલે મારે લડવું તો. સાહેબ માનશો નહીં તમે, કથા એમ કે છે કે 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. તમે વિચાર કરશો, કોઈ અત્યારના લોકો હોય તો વિચાર કરે કે કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના 5000 વર્ષ સુધી કઈ યુદ્ધ ચાલતું હશે? 5000 વર્ષ કોને કયા? પણ સમજો એ સમયે આ બધું યથાર્થ હતું, એ સત્ય વાત છે. અને તમે સત્ય નહીં માનો તો આપણે બીજી રીતે આપણે એને ડાયલ્યુટ કરીને હું તમને સમજાવવાનો પ્રયાસ કરું કે 5000 વર્ષ એટલે એટલું બોરિંગ, એટલું કંટાળાજનક કે એમ લાગે કે 5000 વર્ષ સુધી ચાલ્યું, એટલું કંટાળાજનક. આપણે ઘણી વાર ખબર સમય પસાર નહીં થાય તો 1 કલાક પણ આપણને 24 કલાક જેટલો લાંબો લાગે. સેમ આવું જ યુદ્ધ એની રીતે ચાલ્યું હશે પણ બહુ જ કંટાળાજનક યુદ્ધ હતું. કહેવાનો ભાવાર્થ આપણે ફરીથી મૂળ કથાને પકડીએ તો 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. પછી પણ પેલો દૈત્ય નહીં મર્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ભાઈ તું મારાથી નહીં મરે, તું મારાથી જીત્યો, જા, તારે જે માંગવું એ માંગ. અને ત્યારે જલંધર રાક્ષસે માંગેલું કે તમે મારા ઘરે બેનની સાથે પરણ્યા તો છો પણ હવે તમારે મારા ઘર છોડીને જવાનું, તમે મારા ઘર જમાઈ થઈને અમારા ઘરે રહો. એટલે ભગવાન વિષ્ણુ સદાયને માટે પછી સમુદ્રમાં રહેવા ગયા, શેષનાગની સૈયામાં. આવી કથા છે. એટલે ઓલાએ માંગ્યું હતું એટલે ગયા હતા ભગવાન. ભગવાન તો સાસરે જ રહેતા હતા. ખેર, પછી આપ સૌ જાણો છો એ પ્રમાણે યુદ્ધ પછી તો લોકોએ વિચાર કર્યો છે કે કેવી રીતે મરશે. પછી નારાયણે જલંધર રાક્ષસનું રૂપ લીધું એમ કહેવામાં આવે છે. અને વૃંદાનું સતીત્વ ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુ નારાયણ સ્વયં એ જલંધરની પત્ની વૃંદા પાસે જાય છે. વૃંદા સતીમાં આવે છે, સતી છે. એ વૃંદા પાસે જઈ અને હજુ તો સ્પર્શ પણ નથી કર્યો. આમ જોવા જઈએ તો અને ત્યાં જ તો એક બાજુ ભગવાનનું એક બાજુ યુદ્ધ ચાલુ હોય છે એમ બતાવે છે અને બીજા સ્વરૂપે ભગવાન અહીંયા વૃંદાની પાસે છે અને સ્પર્શ નથી કર્યો. વૃંદાએ પાછળ ફરીને જોયું છે તો એનો પતિ દેખાયો, જલંધર દેખાયો અને હજુ
ખભા પર હાથ જ હજી મૂક્યો. અને એમ કથા એમ કે છે કે કોઈ સતી સ્ત્રીના ખભા પર પણ હાથ મૂકવાથી એનું સતીત્વ ભંગ થઈ ગયેલું ગણાય છે. અને આ બાજુ સતીત્વ ભંગ થઈ ગયું ગણાય, અને એક બાજુ ભંગ થયાથી એક બાજુ જલંધર રાક્ષસને દેવોએ મારી નાખ્યો, એવી કથા છે. હવે આ બાજુ સતીને ખબર પડી વૃંદાને, એટલે એને તરત જ પૂછ્યું કે તમે કોણ છો? મારા પતિનો સ્પર્શ નથી આ, સાચું કહો કોણ છો? પછી ભગવાન વિષ્ણુએ નારાયણે પોતાનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે હું તો વિષ્ણુ છું, નારાયણ છું, પણ તારું સતીત્વ ભંગ કરવા, ન તારું સતીત્વ ભંગ નહીં થાય તો તારો પતિ મરે નહીં, અને જગતને એને ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે મારે એવું કરવું પડ્યું. ત્યારે વૃંદાએ શાપ આપ્યો હતો ભગવાનને. ભગવાનને શાપ આપીને કહ્યું છે કે તમારું હૃદય પથ્થર જેવું, જાઓ તમે પથ્થર થઈ જશો. એટલે ભગવાન શાલિગ્રામ તરીકે, કાળો પથ્થર જે કહેવાય આપણે, શાલિગ્રામ તરીકે ભગવાન થયા. ભગવાને પછી ત્યારબાદ સતીને વૃંદાને કહ્યું છે કે હે વૃંદા, તારું સતીત્વ ભંગ નથી થયું. આ તો અમારી એક રચના હતી, એક માયા હતી, એક લીલા હતી, એક પ્રકાર હતો. એટલે તારું સતીત્વ તો ભંગ નથી થયું. તારો શાપ હું સ્વીકારું પણ છું, અને સાથે સાથે તને પણ સ્વીકારું છું. હવે પછીના જન્મની અંદર તું એક વૃક્ષ થઈને, છોડ થઈને તું અવતરીશ, તું પવિત્ર ગણાશે, અને હું તને મારા ચરણની અંદર રાખીશ સદાયને માટે. તને કાયમને માટે હું મારા ચરણની અંદર રાખીશ. એમ ભગવાન નારાયણે, વિષ્ણુએ વૃંદાને આવા આશીર્વાદ આપ્યા હતા. અને એ જ વૃંદા બીજા જન્મની અંદર તુલસી તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. તુલસી ઔષધિમાં પણ વપરાય છે. તુલસીના છોડને સંધ્યા પછી તોડવામાં નથી આવતો. તુલસીના છોડને નખ દ્વારા પણ તોડાય નહીં. તુલસીને સંધ્યા પછી કેમ નહીં તોડવામાં આવે? એનું શાસ્ત્રો કારણ એમ કહે છે કે તુલસી સંધ્યા પછી વૃંદાવનની અંદર રાધા બનીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલા કરવા માટે જાય છે. આવી પવિત્ર વાતો તુલસી માતાની થઈ. અને હવે તુલસી પ્રિય છે, આ કારણથી પ્રિય છે એવું સંતે બતાવ્યું. કોને? બોડાણાજીને. હવે બોડાણાજીના મનની અંદર એક જ વાત ઘૂમે રહી છે કે ક્યારે હું દ્વારિકા જાઉં, ક્યારે દ્વારિકા જાઉં. આવું બોડાણાજીને પણ થયું, મને પણ થાય છે આજે કે આપણે પણ આવતીકાલે દ્વારિકા જવાનો પ્રયાસ કરશું. હા, કાલે ચોક્કસ પહોંચી તો જઈશું દ્વારિકા. તો આવતીકાલે દ્વારિકાના પ્રવાસે આપણે નીકળીએ. આજે આ કથાને, આ વાતને અહીંયા જ વિરામ આપું. પ્રેમ અને શ્રદ્ધાથી આજની કથા અહીંયા વિરામ લઈ રહી છે. તારી બોલામ પ્રભુ, મારી ખબર આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ 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 ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન નયાન. સિયાવર રામચંદ્ર કી જય, રાધેવર કૃષ્ણચંદ્ર કી જય. પવન સુત શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી રણછોડરાયની જય. બાલકૃષ્ણ ભગવાનની જય. શ્રી અંબે માતની જય. સદગુરુદેવની જય. સંત શ્રી પુનિત મહારાજની જય. શ્રી રામ ભક્ત પ્યારેની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ.